જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.1 એની અંદર દાખલા નંબર 3 શીખીશું. નીચેના સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. એની અંદર પહેલો દાખલો 3x + 2y = 5 અને 2x - 3y = 7. હવે આ જે સમીકરણ યુગ્મ આપણને આપેલું છે એ સુસંગત છે કે સુસંગત નથી એ આપણે નક્કી કરવું છે. તો આપણે થિયરીની અંદર ભણ્યા છીએ કે અનન્ય ઉકેલ મળતો હોય તો એ સમીકરણ સુસંગત હોય અને અનંત ઉકેલ મળતો હોય તો પણ સુસંગત હોય. અહીંયા આપણે ગુણોત્તર શોધીશું. જો x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જુદો જુદો મળે તો એ સુસંગત છે અને બધા જ ગુણોત્તર સરખા મળે તો પણ સુસંગત છે. જો x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન મળે પણ અચળ પદનો ગુણોત્તર જુદો મળે તો સુસંગત નથી એટલે કે અસંગત છે. અહીંયા આપણે સૌપ્રથમ આ સમીકરણ જે છે પ્રમાણિત સ્વરૂપમાં નથી તો પહેલા આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. 3x + 2y આ +5 ડાબી બાજુ જશે એટલે -5 થશે. આને કહીએ સમીકરણ 1. બરાબરની જમણી બાજુ ફક્ત 0 જ રહેશે. 2x - 3y આ +7 ડાબી બાજુ જાય તો -7 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 2. હવે ગુણોત્તર શોધીએ. a1/a2 બરાબર a1 એટલે x નો સહગુણક 3 છે, a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક 2 છે. તો a1/a2 બરાબર 3 દ્વિતીયાંશ મળ્યા. b1/b2 બરાબર b1 2 છે, b2 -3 છે, ચિહ્ન સાથે લેવાનું. આ માઈનસ હવે નીચે છે અને ઉપર આપી દઈએ તો -2/3. c1/c2 c1 -5 છે, c2 -7 છે. બંને માઈનસ દૂર થશે, અંશમાં વધ્યા 5/7. હવે અહીંયા જોશો કે a1/a2 બરાબર 3 દ્વિતીયાંશ મળ્યા, b1/b2 બરાબર -2 તૃતીયાંશ મળ્યા. તો આ જે ગુણોત્તરો છે બંને જુદા જુદા છે. અહીં a1/a2 is not equal to b1/b2. તેથી જો અહીંયા આપણે લખ્યું છે a1/a2 is not equal to b1/b2 હોય તો એ સમીકરણ યુગ્મ કેવું હોય? સુસંગત હોય. કેવું હોય? સુસંગત. અહીં લખીશું તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. નંબર 2 2x - 3y = 8 અને 4x - 6y = 9. પહેલા બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. 2x - 3y આ +8 ડાબી બાજુ જાય તો -8 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 1. 4x - 6y આ +9 ડાબી બાજુ જાય તો -9 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 2. હવે ગુણોત્તર શોધીએ. a1/a2 બરાબર
a1 2 છે, a2 4 છે, 2 કા 2 આ 2 4 2 2 ઉડી જશે, અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2, b1 છેદમાં b2, b1 -3 છે, b2 -6 છે, માઇનસ માઇનસ દૂર થશે, 3 એકા 3 આ 3 દુ 6, 3 3 ઉડી જશે, અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2, c1 છેદમાં c2, c1 -8 છે, c2 -9 છે, માઇનસ માઇનસ દૂર થશે, અંશમાં વધ્યા 8 છેદમાં વધ્યા 9. હવે તમે અહીં જુઓ કે a1 છેદમાં a2 બરાબર 1/2 મળ્યા, b1 છેદમાં b2 બરાબર 1/2 મળ્યા, પરંતુ c1 છેદમાં c2 આપણને 8/9 મળ્યા છે. આ બે ગુણોત્તર સરખા મળ્યા પણ ત્રીજો જુદો મળ્યો છે. અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 is not equal to c1 છેદમાં c2. એટલે કે પહેલા બે ગુણોત્તર સરખા છે પણ ત્રીજો જુદો છે. તો અહીંયા જુઓ બીજા નંબરમાં કે બે ગુણોત્તર સમાન હોય ત્રીજો જુદો હોય તો એ સમીકરણ યુગ્મ અસંગત સમીકરણ યુગ્મ છે. અસંગત ને બીજા શબ્દોમાં આપણે અહીંયા સુસંગત નથી એવું પણ કહી શકીએ છીએ. તો અહીંયા લખીશું તેથી સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. નંબર 3 3/3 x + 5/4 y બરાબર 7 અને 9x - 10y બરાબર 14. બંને સમીકરણને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. જો આના છેદમાં 2 છે, અહીંયા છેદમાં 3 છે, એટલે આનું સાદું રૂપ આપીએ તો આનો લસા આવશે 2 તારી 6. બંને છેદ પરસ્પર અવિભાજ્ય છે, ભિન્ન છે. તો લસા 2 તારી 6 અને અંશ માટે ક્રોસ ગુણાકાર સીધો કરી દઈશું. 3 ને 3 સાથે ગુણો, 3 તારી 9 9x પ્લસ માં પ્લસ એમના એમ 2 ને અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો 2 પંચા 10 y બરાબર. હવે 2 તારી 6 જે આપણને મળ્યા હતા અહીંયા અંશમાં લઈ જાઓ, 6 સીતા 42. તેથી 9x પ્લસ 10y આ પ્લસ 42 ડાબી બાજુ લાવીએ તો માઈનસ 42 થશે બરાબર 0 અને કરીએ સમીકરણ 1. હવે જો આમાં પણ પ્રમાણિત સ્વરૂપમાંથી આ 14 ને ડાબી બાજુ લાવીએ તો 9x માઈનસ 10y આ પ્લસ 14 ડાબી બાજુ આવશે એટલે માઈનસ 14 થશે બરાબર 0 અને કહીએ સમીકરણ 2. a1 છેદમાં a2 a1 9 છે, a2 પણ 9 છે. અહીંયા 9 9 ઉડી જશે તો 1 વધશે. b1 છેદમાં b2 b1 પ્લસ 10 છે, b2 માઈનસ 10 છે. 10 10 ઉડી જશે એટલે 1 વધશે, પણ આ માઈનસ છે આગળ આપી દઈએ તો અહીંયા આવશે -1. c1 છેદમાં c2 c1 -42 છે, c2 -14 છે,
14 તરી 42. 14 ઉડી જશે, માઇનસ માઇનસ દૂર થશે, અહીંયા 3 જવાબ આવશે. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા +1 છે, અહીંયા -1 છે, ચિહ્નો જુદા જુદા છે, તો બંને ગુણોત્તર પણ જુદા જુદા છે. અહીં a1 છેદમાં a2 is not equal to b1 છેદમાં b2, અને ગુણોત્તર જુદા જુદા હોય તો એ સમીકરણ કેવા હોય? સુસંગત. તેથી સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. નંબર 4, 5x - 3y = 11 અને -10x + 6y = -22. પહેલાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. 5x - 3y આ +11 ડાબી બાજુ જશે એટલે -11 થશે, બરાબર 0 વધશે. સમીકરણ 1 -10x + 6y -22 ડાબી બાજુ જશે એટલે +22 થશે, બરાબર 0. આને કહીએ સમીકરણ 2. હવે ગુણોત્તર શોધીએ. a1 છેદમાં a2 બરાબર a1 બરાબર 5, a2 બરાબર -10. 5 એકા 5, 5 દુ 10, 5 5 જતા રહેશે. આ માઈનસ ઉપર લખી દઈએ, -1/2. b1 છેદમાં b2 બરાબર b1 -3 છે, b2 6 છે. 3 એકા 3, 3 દુ 6, 3 3 જતા રહેશે. અંશમાં વધ્યા -1, છેદમાં વધ્યા 2. c1 છેદમાં c2. c1 આપણી પાસે -11 છે, c2 +22 છે. 11 એકા 11, 11 દુ 22, 11 11 ઉડી જશે. અંશમાં વધ્યા -1, છેદમાં વધ્યા 2. જો અહીંયા બધા જ ગુણોત્તર -1/3, -1/3, -1/3, ત્રણ ગુણોત્તર સમાન છે. અહીં a1 છેદમાં a2, a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. ત્રણ ગુણોત્તર સમાન છે, -1/3, -1/3, -1/3. ત્રણ ગુણોત્તર સમાન હોય તો એનો અનંત ઉકેલ મળે, એટલા માટે એમને સુસંગત કહેવાય. અને અનંત ઉકેલ મળતો હોય ત્યારે એમને અવલંબી પણ કહેવાય. તો અહીંયા લખીશું, તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. નંબર 5, 4/3 x + 2y = 8 અને 2x + 3y = 12. જો અહીંયા આ દાખલો IMP છે.
માર્ચ 2023 માં સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો છે. પહેલા આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ. સૌપ્રથમ તો આ છેદ છે ને દૂર કરીએ, લસા લઈ લઈએ. તો આના છેદમાં કંઈ નહીં એટલે કે 1 છે. તો 1 અને 3 નો લસા હશે 1 તરી 3. જો 1 ચોક 4 તો સીધા 4 x જ આવી જશે. અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો તો 3 2 6 બાય બરાબર. આ 3 એકા 3 જે લસા છે ને અંશમાં લઈ જઈને 8 સાથે ગુણાઈ જશે. 3 8 24. તેથી 4x વત્તા 6y. આ 24 ડાય બાય જાય તો -24 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 1. હવે બીજું સમીકરણ 2x વત્તા 3y. આ 12 ડાય બાય જાય તો -12 થશે બરાબર 0. આને કહીએ સમીકરણ 2. હવે ગુણોત્તર શોધીએ તો a1 છેદમાં a2 બરાબર a1 4 છે, a2 2 છે. 2 દુ 4, 2 2 ઉડી જશે તો 2 વધશે. b1 છેદમાં b2, b1 6 છે, b2 3 છે. 3 દુ 6, 3 3 ઉડી જશે બરાબર 2 વધશે. c1 છેદમાં c2, c1 -24 છે, c2 -12 છે. 12 દુ 24, 12 ઉડી જશે, માઇનસ માઇનસ ઉડી જશે, 2 વધશે. જો અહીંયા a1 છેદમાં a2 બરાબર 2, b1 છેદમાં b2 બરાબર 2, c1 છેદમાં c2 બરાબર 2. ત્રણે ત્રણ ગુણોત્તર સમાન આવે છે. અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. તેથી જો અહીંયા ત્રણે ત્રણ ગુણોત્તર સમાન હોય તો એનો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળતો હોય તો એ સમીકરણ યુગ્મ સુસંગત હોય, અને અનંત ઉકેલ મળતો હોવાથી એ અવલંબી પણ હોય. એ લખીશું તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે. જય મા સરસ્વતી.